નમસ્કાર, આદાબ દર્શક મિત્રો. અમદાવાદ ટ્રુથ ફાઇલમાં આપનું સ્વાગત છે અને હું છું શોકત હુસેન મલેક. આજે વાત કરીશું 2026 સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને. આજે આપણી સાથે જોડાયેલા છે મક્તમપુરાના મહિલા સામાજિક કાર્યકર નુરજાબેન દિવાન. નુરજાબેન દિવાન, આપનું અમદાવાદ ટ્રુથ ફાઇલ તરફથી આપનું સ્વાગત છે. આજે આપણે ઘણા પ્રશ્નો લઈને આપની સાથે ઉપસ્થિત થયા છે. એમાંથી પહેલો પ્રશ્ન જે છે એ લઈને હું આપની સમક્ષ આવ્યો છું કે કેટલા વર્ષથી આપ સામાજિક કામમાં સક્રિય છો અને કેટલી એનજીઓ સાથે આપ સંકળાયેલા છો, એવી એક ટૂંકી વિગત આપજો. હું પાછલા 30 વર્ષથી સામાજિક કામ કરું છું અને ઘણી બધી સંસ્થાઓની સાથે હું જોડાયેલી છું. સ્ટાર્ટિંગ મારું અમન સમુદાય નામની એક સંસ્થા હતી જે 2002માં સ્ટાર્ટ થઈ હતી અને લોકો જે પીડિત હતા એમની સાથે મેં કામ કર્યું હતું. પછી મેં ભારતીય મુસ્લિમ મહિલા આંદોલન, એક નેશનલ લેવલ પર મુસ્લિમ મહિલાઓની મુવમેન્ટ છે, એમાં હું સ્ટેટ કન્વીનર હતી. અનહદમાં પીસ એન્ડ જસ્ટિસને લઈને મેં કામ કર્યું છે, જે દિલ્હીથી છે, શબનમ હાસમીની સંસ્થા હતી અને એમાં પણ ઘણા વર્ષોથી જોડાયેલી હતી. તેના બાવજૂદ હું સાથ અને પરવાસ, મહિલા પેચવર્ક, સફર, સોફિયા ખાન, એ બધી સંસ્થાઓમાં પણ કંઈ પ્રોગ્રામ હોય તો કન્ટિન્યુઅસ અમે જતા હતા. નિસ્વા નામની જે સંસ્થા હતી એમાં પણ મહિલાઓની સાથે ઘણું બધું કામ કર્યું છે. તો આવી રીતે ઘણી બધી સંસ્થાઓની સાથે અમે લોકો જોડાયેલા છીએ અને એ બધી સંસ્થાઓ બહુ સારું કામ કરે છે સમાજમાં. હવે મક્તમપુરા વોર્ડની જ્યારે વાત થઈ રહી છે નુરજાબેન, તો મક્તમપુરા વોર્ડમાં આપ સક્રિય છો, તો વિકાસના અહીંયા કેટલા કામો હજુ બાકી છે વિસ્તારમાં? જો મક્તમપુરા વોર્ડ જે છે ને એ બહુ મોટો છે, એટલે એટલી જલ્દી અહીંયા વિકાસ ના થઈ શકે, કેમ કે જે ફંડ આવે છે એ બહુ નજીવો આવે છે. તો અહીંના જે કાઉન્સિલર હતા એમને ધીરે ધીરે કરીને કામ કર્યું છે. એનજીઓના લોકોએ પણ એમાં વધારે પડતો હિસ્સો લીધો છે અને અહીંના સામાજિક કાર્યકર્તાઓ છે એ લોકો પણ જોડાયેલા હતા. તો દરેક વ્યક્તિ જુહાપુરાનો જે હતો એ પોતપોતાની રીતે કંઈ ને કંઈ જુહાપુરાને લાભ મળે એવી રીતે જોડાયેલો હતો અને કામ કરતો હતો. જુહાપુરામાં હું અને મરહૂમ નદીમ સૈયદ, અમે પણ સૌથી પહેલાં પિટિશન દાખલ કરી હતી હાઈકોર્ટની અંદર. અને જુહાપુરામાં ડ્રેનેજ, પાણી, પ્રાથમિક સુવિધાઓ બધું મળી રહે. જુહાપુરામાં જ કેમ, સરખેજ, રાણી, વાસણા અને વેજલપુરમાં પણ મળે એ રીતની અમે પિટિશન પણ દાખલ કરી હતી. કન્ટિન્યુઅસ અમે 2 વર્ષ સુધી હાઈકોર્ટના ધક્કા ખાધા. ત્યાર પછી પણ કંઈક થતું નહોતું. પછી એએમસીના લોકોએ ત્યાં આવીને હાઈકોર્ટમાં લેખિતમાં આપ્યું કે ભાઈ આ જે કામ છે અમે ધીરે ધીરે બધું કરીને આપીશું. અને હવે એ લોકો ધીરે ધીરે કામ કરતા રહ્યા અને કંઈક અહીંના કાઉન્સિલરો હતા, એ આગેવાનો હતા, એ બધાએ મળીને આ કામને અંજામ આપ્યું છે. પણ અત્યારે જે કામ થયું છે ને એ ખાલી 25% જ કામ થયું છે. હજી 75% કામ તો બાકી છે. આજે પણ ફતેવાડીમાં સરકારી પાણી નથી આવતું, ડ્રેનેજો નથી, લાઇટની સુવિધા નથી, રોડ રસ્તા નથી. અને જો અમે સરકારી સ્કૂલોની વાત કરીએ તો એ સ્કૂલો પણ બરાબર નથી. અહીંયા એક પણ કોલેજ નથી ભણવા માટે, ગાર્ડનો નથી, જે સિનિયર સિટીઝન જે સાંજે જઈને બેસે કે બાળકો રમત રમે. તો બહુ બધું કામ બાકી છે ને એ કરીશું, બધા મળીને સાથે કરીશું અમે લોકો. નુરજાબેન, પોલિટિકલ સવાલ લઈ લઈએ કે આપ એઝ અ સક્રિય કાર્યકર ઘણા વર્ષોથી આપ સામાજિક કામ કરો છો અને કેટલા વર્ષોથી આપ કોંગ્રેસ પાસે ટિકિટની પણ ડિમાન્ડ કરી ચૂક્યા છો અને અગાઉ પણ અમે જોયું છે કે છેલ્લી ઘડીએ આપની ટિકિટ કપાય છે. તો શું આ વખતે આપને શું લાગી રહ્યું છે, ટિકિટ મળશે કે કેમ? એક કહેવત છે ને, ઉમ્મીદ પે દુનિયા કાયમ હૈ. તો એક ઉમ્મીદ છે અને આ વખતે મને લાગે છે એવું કે હવે લાઈફમાં જે 25-30 વર્ષ જે કામ કર્યું છે, એનજીઓના થ્રુ પણ લોકોના પાસે ગયા છીએ અને કોંગ્રેસના થ્રુ પણ કામ કર્યું છે. કોંગ્રેસમાં 2012માં હું માઇનોરિટી સેલની સ્ટેટ પ્રેસિડેન્ટ હતી અને મેં આખા ગુજરાતમાં માઇનોરિટી મહિલાઓનું સંગઠન બનાવ્યું છે. બહાર પણ કોંગ્રેસના માટે મેં બહુ બધું કામ કર્યું છે, ગુજરાતની બહાર પણ. તો હવે મને લાગી રહ્યું છે કે આ વખત મળવી જોઈએ, પછી જોયું છે ઉપરવાળો જે બી કરે. ચાલો,
હવે બીજો પ્રશ્ન આની સાથે જ જોડાયેલો છે નુરજાબેન, કે જો ટિકિટ નહીં મળે તો બીજો શું વિકલ્પ આપની પાસે તૈયાર છે? અને સામાજિક કામ જે છે એ આપ ચાલુ રાખશો, અને એની સાથે સાથે જો અન્ય પાર્ટીને જોઈન કરશો કે સપોર્ટ કરશો, આગળ આપ શું કરવાના છો? આમાં જે તમે સવાલ પૂછ્યો મને કે ટિકિટ નહીં મળે તો તમે શું કરશો, તો કામ કરીશું. પહેલાં બી કરતા હતા, અત્યારે બી કરીએ છીએ અને આગળ બી કરીશું. મારા માટે ટિકિટ મળે ના મળે એવું નથી. મારે તો કામ કરવું છે લોકોનું. પહેલાં પણ હું કામ કરતી હતી, લોકોની વચ્ચે હતી, લોકોના દિલોમાં છું, અને આજે પણ હું લોકોનું કામ કરું છું, અને આગળ પણ હું લોકોનું જ કામ કરવાની છું. કોંગ્રેસથી આપ અત્યારે ઘણા નજીક છો અને કામ બી કરી રહ્યા છો. 2026ની ચૂંટણીને લઈને કોંગ્રેસની શું વ્યૂહરચના છે? શું મેનિફેસ્ટો લઈને પાર્ટી આવી છે? જો કોંગ્રેસની અંદર ઘણા બધા લોકો છે અને ઈચ્છે છે કે કોંગ્રેસ પાર્ટી એક વિચારધારાની પાર્ટી છે, લોકોને સાથે લઈને ચાલવાવાળી પાર્ટી છે, અને ખાસ કરીને બંધારણમાં જે લોકોને અધિકાર આપ્યા છે, સંવિધાનને લઈને કોંગ્રેસ પાર્ટી ચાલી રહી છે. ને સંવિધાનની અંદર જો લોકોને હક મળ્યા છે, એ હક લોકોને મળતા રહે, એ વિચારધારાથી કોંગ્રેસ આગળ વધી રહી છે. ને કોંગ્રેસ ઈચ્છે છે કે જે રીતના લોકો આ નાના નાના ભૂલકાઓ જે સ્કૂલમાં જતા હતા, એ આજે સ્કૂલો બીજેપી સરકારે બંધ કરી દીધી છે. તમને ખબર છે કે ઘણી બધી સરકારી શાળાઓ હતી એ બંધ કરી દીધી છે. તો એ સરકારી શાળાઓ જે છે એ ખુલવી જોઈએ. ગમતના જે મેદાનો હતા એ મેદાનો આજે ખોવાઈ ગયા છે. પ્રાઇવેટ સ્કૂલો બી છે પણ ત્યાં રમતગમતના મેદાનો નથી, બાળકો રમી શકતા નથી. બીજી એક વાત કરું કે મોંઘવારીની જો અમે વાત કરીએ તો જ્યારે કોંગ્રેસ પાર્ટી હતી ત્યારે ગેસનું સિલિન્ડર 400-450માં મળતું હતું. આજે એ જ સિલિન્ડર 1000 ઉપર જતું રહ્યું છે. કોંગ્રેસ પાર્ટી જો આવશે તો રાંધણ ગેસ સસ્તો થઈ જશે. કોંગ્રેસ પાર્ટી જો આવશે સત્તામાં તો જે રીતના આ સરકાર કહેતી હતી ને, નરેન્દ્ર મોદી, કે આ લોકોએ મંગળસૂત્ર છીનવી લીધા, કોંગ્રેસે મંગળસૂત્ર નથી છીનવ્યા. એ વખતે સોનાનો જે ભાવ હતો ને એ મારું ખ્યાલ છે 16-17 હજાર રૂપિયા હતું. પણ જ્યારે આ બીજેપી સરકાર આવી ને તો બીજેપી સરકાર આવવાથી સોનાનો ભાવ 1.5-2 લાખ રૂપિયા થઈ ગયો. કે એક ગરીબ વ્યક્તિ જે રોજ કમાવે છે, રોજ ખાય છે, ને એના દીકરાના કે દીકરીના લગ્ન કરવાના હોય ને એમાં એક નાનું મંગળસૂત્ર આપવાનું હોય ને તો પણ એ નથી ખરીદી શકતો. તો મંગળસૂત્ર જે છીનવી ગયા છે ને, બીજેપી સરકાર લઈ ગઈ છે ને, એ સોનાના ભાવ નીચે આવશે અને એ ગરીબ એની એના દીકરાના જે મેરેજ કરશે ને તો આરામથી 2-3 દાગીના તો આપી જ શકશે. હવે મક્તમપુરા વોર્ડમાં ટિકિટ મેળવવા આપના પ્રતિસ્પર્ધી કોમ્પિટિટિવ આપ કોને માનો છો? આમાં તો એવું છે ને કે અલગ અલગ બહુ બધી સંસ્થાઓ તો આવી જ છે, એમના લોકો પણ આવ્યા છે, અને જે પાર્ટી છે અલગ અલગ, તો દરેક પાર્ટીમાં 4-4 લોકો હશે. તે લોકો એમના જે વ્યક્તિ છે એમને તો આપવાના જ છે. તો જાહેર છે કે એ અમારા સામે જ હશે. તો આમ તો હું કોઈને પ્રતિસ્પર્ધી ના કહી શકું, પણ એ લોકો બી લડશે ને અમે બી લડીશું. જોઈએ કિસમે કિતના હે દમ. છેલ્લો સવાલ છે નુરજાબેન, 2000ની ચૂંટણી જીત્યા પછી વિસ્તાર માટે આપ વિકાસના કયા કયા કામો કરવાના છો ને કયા કામો આપ લઈને આવ્યા છો ને આપ જે પ્રજાને શું વાયદા કરશો અમારા મતે? જો 2000 પછીની જે ચૂંટણી છે 26ની, તો એમાં જે કોંગ્રેસ પાર્ટી જીતીને આવશે ને તો સૌથી પહેલાં જે યુવા બેકાર છે એમની પાસે રોજગારી નથી, તો સૌથી પહેલાં એમને રોજગારી આપીશું. બીજી એક વાત છે કે મહિલાઓની પાસે પણ રોજગારી નથી, મહિલાઓ કંઈ પણ સલામત નથી. જે ઘરમાં ખાવા પીવાની જે વસ્તુઓ છે એના ભાવ આસમાને પહોંચી ગયા છે, તો એ ભાવ ઓછા કરવાની કોશિશ કરીશું. ભ્રષ્ટાચાર જે થઈ રહ્યો છે ને આજે 2 ટાઈમ જમવાનું પણ લોકોને મુશ્કેલ થઈ જાય છે ને,
એ બધા જેટલું બી ભ્રષ્ટાચારમાં થઈ રહ્યું છે ને એ ભ્રષ્ટાચાર અમે દૂર કરીશું. બીજી એક વાત છે કે નાના નાના ભૂલકાઓ જે છે એ નશો કરતા થઈ ગયા છે. કેન્સરના કેસ સૌથી વધારે થઈ ગયા છે. તો અમે કોશિશ કરીશું કે કેન્સરના કેસ ઓછા થાય અને નાના ભૂલકાઓ દફતર લઈને સરસ મજાનું ભણવા જાય, વ્યસન ના કરે એવું અમે ઈચ્છીએ છીએ. લોકો શાંતિથી જીવે, જીઓ ઓર જીને દો એવી નીતિ અમારી રહેશે. નુરજાબેન, આપ અમારી સાથે જોડાયા, આપનું ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આ હતા મક્તમપુરાના મહિલા સામાજિક કાર્યકર નુરજાબેન દિવાન. અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો અમદાવાદ ટ્રુથ ફાઇલ. નમસ્કાર.